મેગા સિટી અમદાવાદમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક તરીકે બેનશ્રીએ 31 વર્ષ સુધી ફરજ બજાવેલી. 1989માં સાબરમતી વિદ્યાલય અમદાવાદથી પોતાની સરસ્વતી સાધનાની શરૂઆત એમણે કરેલી અને 1989 થી 1998 સુધી બેને સાબરમતી વિદ્યાલયમાં, ત્યાર પછી 1998 થી 2020 સુધી શક્તિ વિદ્યાલય ચાંદલોડિયામાં બેને 11-12ના ગુજરાતી વિષયના શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવી છે. મિત્રો, આ વ્યવસાયની અંદર કામ કર્યા પછી બેનશ્રી બામણવાની અંદર આવ્યા અને અમને ખબર પડી કે બેનશ્રીનો વિષય ગુજરાતી છે અને આપણે વિષય ગુજરાતીના શિક્ષકશ્રીની જરૂર છે. અમે બેનને એ વખતે ગત વર્ષે એવું કહેલું કે બેન, અમારા બાળકોને આપની સેવાના લાભની જરૂર છે. તો એ આમ તો પોતાનું મકાન બનાવવાનું હતું અને બેન એના માટે અહીંયા આવેલા અને અમે કહ્યું કે બેન, તમારી જો સેવા બાળકોને મળે તો ગામના બાળકોને ભાષાના વિષયમાં વ્યાકરણ અને અન્ય બાબતોમાં મદદરૂપ થઈ શકાય. બેને તરત જ તૈયારી બતાવી અને પોતાનું બધું કામ મૂકી અને એમણે કહ્યું કે સાહેબ, તમારો સમય કયો અનુકૂળ બાળકોને હોય, મારો નહીં, હું મારું કામ કરી લઈશ. અને બેને આપણા સમયની અનુકૂળતાને જોઈ અને સતત 2 મહિના સુધી આપણી શાળાના બાળકોને એમણે ગુજરાતી વિષયનો લાભ આપેલો. આ છે મિત્રો શિક્ષણની સાધના અને વતનનું ઋણ. આપણે જે સ્ટેજ ઉપર બેઠા છીએ આ સ્ટેજના પણ દાતાશ્રી છે અને એ સ્ટેજ માટે પણ એમણે 1 લાખ રૂપિયાનું દાન આપણને આપ્યું છે. એમના પતિ શ્રી કીર્તિભાઈ પણ અહીંયા હાજર છે. એવા જ આજના સમારંભના મહેમાન શ્રી મહેન્દ્રભાઈ પી પટેલ આપણા બાજુના ગામ મલાવના વતની છે, આપણા કેળવણી મંડળના એ સદસ્યશ્રી છે અને જ્યારે પણ કંઈ પણ કામ હોય અને આપણે કહીએ કે મહેન્દ્રભાઈ આમ છે ને આપણે જવું પડશે અથવા તો કંઈ કામ છે ને હું કહું કે આપણે આવું કરવું પડશે, ત્યારે મહેન્દ્રભાઈ હંમેશા તૈયાર કે હા સાહેબ કરીશું, ચલો. આવા આ કેળવણી મંડળના ઉત્સાહી સદસ્ય એવા મહેન્દ્રભાઈ, આપણા બીજા અતિથિ વિશેષ જયદીપસિંહ અંબુજી વિહોલ, મિર્જાપુર. મિત્રો, મિર્જાપુરની અંદર નાનું મોટું કોઈ પણ કામ હોય અને આપણે એમને કહ્યું હોય કે જયદીપભાઈ એ દાનની વાત છે કે બીજું કોઈ પણ કામ છે, તો હર હંમેશ મિત્રો આપણી પડખે ઊભા રહ્યા છે. એ સંસ્થાના દાતાશ્રી તરીકેની વાત હોય કે સંસ્થાની અન્ય કોઈ જરૂરિયાત હોય કે કંઈ કામ હોય. હમણાં જ એમના ભાઈશ્રી વડનગરથી મારી સાથે આવતા હતા અને એમણે અનાયાસે જ મને પૂછ્યું કે સાહેબ, આપણે સંસ્થામાં અમારે લાયક કંઈ સેવા હોય તો કહેજો. એટલે મેં કહ્યું કે હાલ ભરતભાઈ એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે કે જે તેજસ્વી તારલાઓ છે એને દર વર્ષે જો 1,000ના દાતાશ્રી મળે કે અમે દર વર્ષે 1,000 રૂપિયા આપવાના, તો આપણે આપણી શાળાના બાળકોને ખૂબ સારા ઇનામો આપી શકીએ. તો એમણે મને કહ્યું કે સાહેબ 1,000 નહીં, પણ 9 થી 12માં અને બોર્ડની પરીક્ષાની અંદર ખાસ કરીને દરેક વિષયમાં સૌથી ગુણ વધુ લાવે ને એને મારા તરફથી આપણે શિલ્ડ ટ્રોફી આપીશું આ વર્ષથી આજીવન. અને આ વર્ષથી આપણે જે ઇનામ યોજના શરૂ કરી છે એના ધોરણ 10 અને ધોરણ 12 એના તમામ વિષયમાં સૌથી વધુ ગુણ લાવનાર જે બાળકો હશે એમને એમના પિતાશ્રીના સૌજન્ય તરફથી સ્વર્ગસ્થ અંબુજી સગુજી વિહોલ ના સૌજન્યથી મિત્રો આ વર્ષથી આપણે ઇનામ વિતરણની અંદર ટ્રોફી આપવાના છીએ. એટલે
એ દ્રષ્ટિથી પણ મિત્રો એ પરિવાર એ સંસ્થા સાથે ખૂબ નિકટતાથી જોડાયેલો છે. એવી જ રીતે આ જ સંસ્થાના પ્રમુખ શ્રી ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ, તમે બધા જાણો છો કે કોઈ પણ કાર્યક્રમ હોય ને ડૉક્ટર સાહેબની ગેરહાજરી હોય એવું ક્યારેય લગભગ આ 1.5 વર્ષમાં એ મેં જોયું નથી. તો હર હંમેશ બાળકો અને ગામની ચિંતા, શિક્ષણની ચિંતા અને ખાલી શિક્ષણની ચિંતા નહીં, શિક્ષણની ગુણવત્તાની ચિંતા, સમાજના નાગરિકત્વની ચિંતા, સમાજના વ્યક્તિની અંદર મૂલ્ય શિક્ષણ આવે એની સતત ને સતત એ ચિંતા આપણા કરનારા ડૉક્ટર સાહેબ. ત્યાર પછી સંસ્થાના ઉત્સાહી મંત્રી શ્રી દશરથસિંહ સાહેબ. કેટલીક વખતે મિત્રો આપણને એવું લાગે કે નાનકડા કામ માટે પણ ક્યારેક માણસ ખરો ને એ એમ કહી દે કે આવું મારે નહીં મેળાવે, મારે કામ છે, અને એમને જ્યારે જોઈએ ને ત્યારે આપણો ઉત્સાહ વધી જાય. કેટલી કુદરતી વિપરીત પરિસ્થિતિઓ, સંજોગોની સામે લડવાનું અને સંજોગોની સામે લડતા લડતા આ ગામના શિક્ષણની સેવા કરવાની. એટલું જ નહીં, શાળાને ચલાવવા માટે દાનના ભંડોળની વાત હોય તો સતત ને સતત અમારા જયંતિભાઈ સાહેબને 2 જણા એ ફરતા જ હોય અને ગામમાં આવે એટલે એ ખુમાન દાદાને સાથે લે અને એ 3 જણાનું કામ જ આ કે ભાઈ શાળાને કેવી રીતે સારી રીતે ચલાવીએ અને એના માટે કેવી રીતે દાન આપણે એકત્ર કરી શકીએ. તો એવા દશરથસિંહ, આ જ સંસ્થાના ઉપપ્રમુખ અને આપણા દાતાશ્રી શ્રી ભગુભાઈ પટેલ સાહેબ. મિત્રો, સ્વાતંત્ર્ય પર્વમાં ગામમાંથી પણ ક્યારેક આપણને આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટેની સમયની ફુરસદ ન મળે, એવા વખતે 1 કલાકનો સંસ્થાનો કાર્યક્રમ હોય તો ભગુભાઈ સાહેબ મેં 1.5 વર્ષમાં જોયું છે કે 1 કલાકના કાર્યક્રમ માટે પણ અમદાવાદથી સ્પેશિયલ એ સંસ્થાની અંદર આવવાનું, કાર્યક્રમ એટેન્ડ કરવાનું અને પાછા જતા રહેવાનું. ભલે અહીંયા કંઈ પણ કામ ના હોય છતાં પણ માત્ર ને માત્ર સંસ્થાના કાર્યક્રમ માટે હર હંમેશ ભગુભાઈ સાહેબની હાજરી રહી છે. એવા ભગુભાઈ સાહેબ. બીજા આપણા ઉપપ્રમુખ શ્રી ખુમાન દાદા. કારણ કે હમણાં જ મારી જૂની સંસ્થાના મંત્રી શ્રી આવ્યા હતા અને મને કહેતા હતા કે પેલા તમારા સંસ્થાના કાર્યક્રમ હોય ને એટલે પેલા દાદા તો ફરજિયાત હાજર હોય જ છે દરેક જગ્યાએ. એટલે મેં કહ્યું કે હા, એ દાદા રોજ 10 મિનિટ માટે પણ સંસ્થામાં આવે, મને મળે, પૂછે અને પછી જ ઘેર જાય. મિત્રો, સામાજિક કામની સાથે સાથે સંસ્થાના પણ દરેક કામની એટલી જ જવાબદારી, એટલી જ તીવ્રતાથી કરે છે એવા ખુમાન દાદા. સંસ્થાના સહમંત્રી જયંતિભાઈ પટેલ સાહેબ. આમ જે હોય એ ચોખ્ખું કહેવાનું અને ચોખ્ખું કામ કરવાનું, બીજું કશું ફાવે નહીં. જાજુ કે સાહેબ મને કહે કે આપણને સાહેબ બોલતા નહીં ફાવે, તમે કહો ખાલી કામ બતાવો એમ. અને કોઈ પણ કામ કર્યું હોય એટલે એ કામની અંદર તમારે કશું જ જોવાનું ના હોય, એ રીતનું એકદમ પરફેક્શન સાથે એ કામ કરવું, સંસ્થાને વધારે ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જવા માટે દાન એકત્ર કરવું, આ તમામ કામની અંદર જયંતિભાઈ સાહેબનો પણ ખૂબ મોટો સહયોગ રહ્યો છે. એવા પૂર્વ આરએફઓ એવા જયંતિભાઈ પટેલ સાહેબ. ત્યાર પછી સંસ્થાના કોષાધ્યક્ષ અને સતત અમારા બધાના સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની, અમારી ભૂખની પણ ચિંતા કરવાની અને સતત ને સતત બાળકોની ચિંતા કરવાની એવા રમણભાઈ પટેલ સાહેબ. એમની બાજુમાં સહમંત્રી શ્રી નટવરસિંહ. કંઈ પણ કામ હોય ને તમે કહો એટલે તરત બીજી મિનિટે મિત્રો સંસ્થાની અંદર હાજર કે સાહેબ એમનો અમે નહીં આવીએ પણ તો આ કામ હોય તમને કહેવાનું, અમે તરત આવી જશું એમ. તો આવા કેળવણી મંડળના સહમંત્રી શ્રી. ત્યાર પછી કારોબારી સભ્ય અમૃતભાઈ પટેલ. ત્યાર પછી ગામમાંથી ઉપસ્થિત વડીલ શ્રી એવા બાબુભાઈ અને મારી ટીમ, વિદ્યાર્થી ભાઈ બહેનો, ગામમાંથી પધારેલા યુવાનો, વડીલો અને વાલીશ્રીઓ. આપણો દેશ એ આઝાદ થયા પછી, આપણા હાથમાં સત્તાના સૂત્રો આવ્યા પછી આજે 76 વર્ષથી આપણે એ આઝાદીનો જશ્ન એ મનાવતા રહ્યા છીએ. આ આઝાદીના જશ્નને મનાવતા આજે આપણને 76 વર્ષ મિત્રો થયા છે. પણ આ 76 વર્ષની પૂર્વ સંધ્યા તરફ પણ ક્યારેક મિત્રો એ આપણે દ્રષ્ટિપાત કરવો જ રહ્યો. કારણ કે આજે
સમાજની અંદર આપણે જે પરિસ્થિતિને જોઈ શકીએ છીએ કે 76 વર્ષની અંદર એ શિક્ષણ, ટેકનોલોજી અને તકનીકીકરણ કે અન્ય કોઈ રીતે આપણે જોઈએ તો આપણે ખૂબ વિકાસ કર્યો છે, પરંતુ જ્યારે માણસના વ્યક્તિત્વની વાત આવે અને ત્યારે આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે છે કે આઝાદ થયા પછીના પ્રજાસત્તાક 76 વર્ષ પછી પણ ક્યાંક ને ક્યાંક આપણે દિન પ્રતિદિન એની અંદર એ સમાજ ઊણો ઉતરતો જાય છે. કારણ કે સમાજની પરિસ્થિતિ જોઈએ છે મિત્રો, ત્યારે આપણને એમ થાય કે આ દેશ છે એ કદાચ ભગવાન ભરોસે ચાલતો હશે. અને આવું મિત્રો ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ પોતાના ચીન પ્રવાસ પુસ્તકની અંદર લખ્યું છે અને એમણે એવું કહ્યું છે કે એક વખતે હું ચીનના પ્રવાસે ગયો હતો અને ચીનના પ્રવાસે ગયા પછી હું ત્યાંના રેલવે સ્ટેશને ઉતર્યો ત્યારે એક પોલીસ વાળો છોકરો એ મારી પાસે આવ્યો ને એમને મને પૂછ્યું કે સાહેબ બૂટને પોલિશ કરવી છે. અને એ વખતે મેં એને પૂછ્યું કે કેટલા પૈસા થશે, અને ત્યારે એણે મને કહ્યું હતું કે 2 રૂપિયા પોલિશના થશે. તો એ વખતે મેં એ છોકરાને પૂછ્યું હતું કે બેટા આ 2 રૂપિયાનું તું શું કરીશ? અને ત્યારે છોકરાએ મને એવું કહ્યું હતું કે 1 રૂપિયો હું મારા માટે વાપરીશ અને 1 રૂપિયો હું મારા દેશ માટે વાપરીશ. અને જવાહરલાલ નહેરુએ તરત બીજી વાત ટોકી છે કે એના પછી ભારતની અંદર ભાંખરા નાંગલ યોજના બનતી હતી અને એ ભાંખરા નાંગલ યોજનાના કામના નિરીક્ષણ માટે એ વખતે હું ગયો હતો અને ત્યાં આપણા એક મજૂરો કામ કરતા હતા. એ વખતે મેં મજૂરને પૂછ્યું કે ભાઈ તને આ કેટલું વેતન આપે છે? અને મજૂરે કહ્યું કે મને 5 રૂપિયા વેતન મળે છે. તો એ વખતે મેં મજૂરને પૂછ્યું કે તું 5 રૂપિયાનું શું કરીશ? ત્યારે મજૂરે મને એમ કહ્યું કે આ તો કંઈ પૂછવા જેવો પ્રશ્ન છે, 5 રૂપિયા તો મારા માટે જ વાપરું ને. તો એમણે કહ્યું કે મેં એને બીજો પ્રશ્ન પૂછ્યો કે આ દેશ માટે, કે દેશ તો ગયો ખાડામાં, તમે મારી વાત કરો ને ટોકર ઉપાડું છું, જુઓ તો ખરા, હું દેશનું વિચારીશ તો મારું શું થશે? અને એ વખતે જવાહરલાલ નહેરુએ લખ્યું છે કે આ દેશ એ ભગવાન ભરોસે ચાલશે. કારણ કે જે દેશના નાગરિકની અંદર દેશદાજ નથી, સ્વાભિમાન નથી, જે દેશના નાગરિકની અંદર એ દેશ સેવાની ભાવના નથી. દેશ સેવા એટલે મિત્રો આપણને એમ થાય કે આપણે દિલ્હી જઈને કામ કરશું, આ દેશ સેવા છે. ના, આપણે આપણા ગામની અંદર, આપણા ઘરની અંદર, આપણી શાળાની અંદર, આપણા મહોલ્લાની અંદર, આપણા પરિવારની અંદર, આપણે જ્યાં પણ છીએ ત્યાં આપણે જે કામ કરીશું એ જ મિત્રો દેશ સેવા છે. કારણ કે રાષ્ટ્ર એ કોઈ જમીનનો ટુકડો નથી મિત્રો. કારણ કે રાષ્ટ્ર એના દેશના નાગરિકોના દિલમાં જે ધબકતું હૃદય છે એના એક એક ધબકારાની અંદર એની જે ભાવના છે દેશ માટેની, એ ભાવનામાં દેશદાજ જન્મે છે મિત્રો. એ ભાવનાની અંદર દેશદાજ અને સ્વાભિમાન એ ધબકતું રહે છે. એના માટે તમે કોઈ વિશેષ રીતે દેશભક્તિ કરવાની કોઈ જરૂર નથી એમ. કારણ કે આપણે જે જગ્યાએ છીએ ત્યાં જ આપણે દેશભક્તિ કરી શકીએ છીએ. કારણ કે આપણને મળેલું પાણી, કારણ કે કોઈકે લખ્યું છે કે હવે જ્યારે યુદ્ધ થશે, વિશ્વ યુદ્ધ થશે, ત્યારે પાણી માટે વિશ્વ યુદ્ધ થશે. આવું અમારા એક પ્રોફેસરે અમને કહ્યું. તો વિચારો મિત્રો કે આવનારા સમયની અંદર એ પાણી એ કેટલું મૂલ્યવાન છે. તો આપણે પાણીનો બચાવ કરીએ. દિન પ્રતિદિન મિત્રો આપણું પોલ્યુશનનું જે પ્રમાણ છે વધી રહ્યું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ન કરીએ, પાણી બચાવીએ. આમ નાની નાની જે વાતો છે, કચરો આપણે ક્યાંય કચરાપેટીમાં જ ફેંકીએ, આ નાની નાની વાતો મિત્રો એ આપણને કહેવાય ને કે મહાન ભારતને મહાન વિશ્વ સત્તા તરફ લઈ જશે. મિત્રો ભારતને આપણે વિશ્વગુરુ બનાવવું તો છે, પણ કેવી રીતે ભારત વિશ્વગુરુ બનશે? મિત્રો વિશ્વગુરુ બનવા માટે એનો પ્રત્યેક નાગરિક પોતે ગુરુ બને. પ્રત્યેક નાગરિક પોતાનો ગુરુ બને અને એના પ્રત્યેક નાગરિકને એમ થાય કે હું આ દેશ માટે શું કરી શકું, હું મારા ગામ માટે શું કરી શકું, હું મારા જિલ્લા માટે, તાલુકા માટે, રાજ્ય માટે. આ ભાવના જો આપણી અંદર મિત્રો નિર્માણ થાય તો જ આપણે આ કરી શકીએ. પરંતુ ડૉક્ટર સાહેબે આપણને ગઈ 26મી જાન્યુઆરીએ કહ્યું તો આજે પણ મને યાદ છે કે મારે શું અને મારું શું. બસ આ બંને શબ્દો વચ્ચેનો જે ફરક છે ને એ આપણે જાણવાનો છે મિત્રો.
અને આપણે આ દેશના એવા નાગરિક બનીએ કે જે દેશના નાગરિક તરીકે મિત્રો આ દેશને આપણે દેશે આપણને શું આપ્યું છે એવું ન વિચારતા હું દેશને શું આપી શકું આ ભાવના જો આપણી અંદર જાગૃત કરીશું તો મિત્રો આજે આ ઉજવેલું 76મું પ્રજાસત્તાક પર્વ એ આપણે સાર્થક કરીશું. સર્વેને જય હિન્દ, જય ભારત. આજના આ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન પ્રસંગે આયોજિત સમારંભના અધ્યક્ષ શ્રી મંજુલાબેન, અતિથિ વિશેષ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, ભાઈ શ્રી જયદીપસિંહજી, મારા સાથી મિત્રો ટ્રસ્ટીગણ, સાચા અર્થમાં કર્મયોગી કહી શકાય એવા શાળાના આચાર્યશ્રી, શાળા પરિવાર, પધારેલ મહેમાનો, ગામના યુવા મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આજનો દિવસ એક રાષ્ટ્રીય પર્વ છે. આપણે હમણાં ધ્વજ ફરકાવ્યો કોઈ જાતની તકલીફ વગર, પણ એક સમય એવો પણ હતો કે તમે ધ્વજ ફરકાવતા હોય તમારા પર ગોળીબાર થતો હોય. ધ્વજ ફરકાવવા માટે પણ બલિદાન આપવું પડે. અમદાવાદમાં ગુજરાત કોલેજમાં તમે વિનોદ કિનારીવાળાને ત્યાં કાંબીને જાઓ તો જોઈ શકો કે ધ્વજ ફરકાવવો પણ ગુલામીમાં સહેલું નહોતું. આપણે 800 વર્ષ ગુલામી ભોગવીશું. 1192માં તરાઈના મેદાનમાં છેલ્લું હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. એ પછી આ દેશમાં વિદેશી આક્રાંતાઓનું જ રાજ રહ્યું. મુસલમાન, મોગલો આવ્યા, ફિરંગીઓ આવ્યા, અંગ્રેજો આવ્યા. 1947 સુધી આપણે ગુલામ રહ્યા. અનેક બલિદાનો પછી આપણને આઝાદી મળી છે. મિત્રો, 1947માં આઝાદી મળી ત્યારે આપણે થયું કે હવે આપણું શાસન આપણે કેવી રીતે ચલાવવાનું, કારણ કે એના માટે કોઈ નીતિ નિયમો પણ હોવા જોઈએ. અને એટલા માટે 1946માં એક બંધારણ સભા, આપણા દેશનું બંધારણ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એ અસ્તિત્વમાં આવ્યું. અને બંધારણ સભા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી એ બંધારણ સભાનું કામકાજ ચાલુ રહ્યું. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એના અધ્યક્ષ, ડ્રાફ્ટ કમિટીના અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકર, આ બધાએ લગભગ 300 જેવી સંખ્યામાં એમને પુરુષાર્થ કરીને દુનિયાના બીજા બંધારણોનો અભ્યાસ કરીને બંધારણ અસ્તિત્વમાં આવ્યું. અને આપણું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ. ઇંગ્લેન્ડનું બંધારણ છે એ લેખિત સ્વરૂપમાં નથી, છતાં પણ એ સરસ શાસન ચાલે છે. આપણું ત્યાં દિલ્હી પાર્લામેન્ટમાં તમે જાઓ તો સેન્ટ્રલ હોલમાં તમને એ લેખિત બંધારણ જોવા મળશે. એટલે એ બંધારણની જે 1949ની 26મી નવેમ્બરે બંધારણ તૈયાર થયું, બંધારણ અર્પણ કરી સરકારને, એટલે એને સંવિધાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણે પ્રજાસત્તાક દિનની જાહેરાત કરી. એનું કારણ એમ હતું કે 1930માં જ્યારે લાહોરનું અધિવેશન થયું કોંગ્રેસનું, ત્યારે પૂર્ણ સ્વરાજનો ઠરાવ ત્યાં લાહોરમાં કરવામાં આવેલો. એટલે 26મી જાન્યુઆરીને યાદમાં રાખીને આપણે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણે પ્રજાસત્તાક દિવસ બન્યો. અને આજે પ્રજાસત્તાક એટલે પ્રજાના આત્મસત્તા, પ્રજા દ્વારા શાસન, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ. એ બંધારણ અને જે એનું પ્રેમ્બલ બંધારણનું, એમાં સમાનતા, સ્વતંત્રતા, કોઈ ઉચ્ચ નહીં, કોઈ નીચ નહીં, બધા સરખા, એવું એક બંધારણ, સમાનતાનું સુર આપતું બંધારણ આપણા દેશનું અસ્તિત્વમાં આવ્યું. એવું નથી કે આપણા દેશમાં આજે ઘણા વર્ષો પૂર્વે પણ ઇતિહાસ જોઈએ તો જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય
ગુપ્ત વંશનું જ્યારે રાજ હતું ત્યારે ગણરાજ્યો હતા અને આ દેશમાં નગર સમિતિઓ અને ગ્રામ સમિતિઓ એ વખતે પણ લોકશાહી અસ્તિત્વમાં હતી અને એમાં મહિલાઓની પણ ભાગીદારી હતી. મહિલાઓ પણ શાસનમાં ભાગીદાર હતા, પરંતુ આપણે ગુલામ બન્યા અને આપણા દેશમાં જે મુસલમાનોએ જે નુકસાન કર્યું મંદિરોને, ખાસ કરીને મંદિરોને તોડ્યા, પરંતુ અંગ્રેજોએ આપણને વધારે નુકસાન જો કોઈએ કર્યું તો અંગ્રેજોએ કર્યું. 900 વહાણ આપણા દેશમાંથી ભરીને આપણું જળ જવાહરાતની જે સંપત્તિ કહેવાય ને એ ત્યાં વિદેશમાં લોકો લઈ ગયા. એનો હમણાં આંકડો જાહેર થયો કે 5,612 લાખ કરોડ રૂપિયા આ દેશમાંથી અંગ્રેજો લઈ ગયા. જ્યારે દેશ આઝાદના 1930માં વિશ્વની જે કુલ વ્યાપાર હતો એમાં 30% ભાગીદારી આપી હતી અને જ્યારે આપણે 1947માં આઝાદ થયા માત્ર એ વખતે માત્ર 5% જીડીપી આપી હતી. એટલે વિચાર કરો કે આપણે ક્યાંથી ક્યાં આવી ગયા. ફરીથી આપણે 1947માં આઝાદ થયા, આપણા જે સારા સારા ગૃહ ઉદ્યોગો હતા એ બધા અંગ્રેજો ખતમ કરી નાખ્યા. આઝાદ થયા ત્યારે આપણે ટાંકણી બનાવી શકીએ એવી સ્થિતિમાં પણ નહોતા. ફરીથી દેશે શરૂઆત કરી અને ધીમે ધીમે આજે 75-76 વર્ષ પછી આપણે પગભર થઈ રહ્યા છે અને આજે દેશ પ્રગતિ કરી રહ્યો છે અને આપણે બધા એમાં સહભાગી બનવાનું છે. આ દેશની આઝાદી માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે. એ બલિદાન સાર્થક થાય, વેડફાય નહીં, એના માટેની જવાબદારી આપી છે. એટલે આપણે બધા પણ આપણી જે રાષ્ટ્રની ફરજો, આપણી પોતાની જે ફરજો છે એનું પણ પાલન કરીએ. બીજું અહીંયા જે બેનર લાગ્યા છે, આપણે સ્ટેન્ડી લાવ્યા છે, તમે જોઈ લેજો. એમે ત્યાં સાબરકાંઠામાં અમારી સંસ્થા દ્વારા એક અભિયાન ચલાવ્યું છે કે આદર્શ સમાજ નિર્માણ અભિયાન. 25 થી 30 સ્કૂલોમાં હમણાં આ વર્ષે કાર્યક્રમ કર્યા. આ દેશને મિત્રો એવું કહેવાય છે 84 લાખ યુનિટ પછી આપણને માનવ અવતાર મળતો હોય છે અને એ અવતાર મળ્યા પછી માનવ જે શ્રેષ્ઠ વર્તન કહી શકાય કુદરતનું અને વેડફાઈ ન જાય, આરોગ્ય સારું રહે એના માટે ખાસ જે વ્યસનો જે છે દારૂ, ગુટખા, તંબાકુ, ખૂબ યુવા પેઢી બરબાદ થઈ રહી છે. દારૂ શરૂઆતમાં તો એમ કે હું તો ખાલી ઇંગ્લિશનો ટેસ્ટ જ કરું છું એવા કહેનારા પણ 12 મહિના પછી દેશી પોટલી પીને આરોગ્ય આપણે જોઈએ છે. વ્યસન વળગ્યા પછી છોડવું બહુ કઠિન હોય છે. અહીંયા જે ચિત્રોમાં છે કે જે કેન્સર તમે જો, ગળાનું કેન્સર, ફેફસાનું કેન્સર, જીભનું કેન્સર, આ બધું ધૂમ્રપાન, તંબાકુ જે આપણે મસાલા કહીએ છીએ ને એના કારણે થાય છે. અને આ વ્યસનોના કારણે સમાજમાં યુવા વિધવાનું પ્રમાણ વધી ગયું છે, અનાથ બાળકોનું પ્રમાણ વધ્યું છે. કારણ કે જે વ્યસન કરતા હતા એ તો વહેલી ઉંમરે જતા રહ્યા, પણ એમની નાની ઉંમરની પત્ની અને અનાથ બાળકો છોડતા ગયા. એટલે સમાજમાં આ ખૂબ એક કરુણતા ઉત્પન્ન થાય છે. ત્યારે આજે આપણે સંકલ્પ લઈએ કે આપણે આ વ્યસનોથી દૂર રહીએ. દારૂ, ગુટખા, તંબાકુ આપણને જો શરૂઆતથી જ એનાથી દૂર રહીએ, વળગ્યા પછી વ્યસન થયા પછી છોડવું બહુ કઠિન હોય છે, પણ શરૂઆતથી જ એ વ્યસનથી દૂર રહીએ તો આપણી તંદુરસ્તી સારી રહે અને આપણે સારા નાગરિક બનીને જીવી શકીએ. એ જ પ્રમાણે અંધશ્રદ્ધાનું આજે શિક્ષણ વધ્યું છે, પણ એ શિક્ષણ વધવા છતાં અંધશ્રદ્ધાનું પ્રમાણ જે પ્રમાણમાં ઓછું થવું જોઈએ એ થયું નથી. સારા સારા ઘરોમાં પણ ભૂવાનો દાખલો વાગતો આપણે સાંભળીએ છીએ. એટલે મંત્રતંત્ર આ બધું જે મેલી વિદ્યા આ બધું છે, છેતરપિંડી, ચમત્કારોના નામે ખૂબ છેતરપિંડી ચાલી રહી છે. આપણે આ વિજ્ઞાનની સદીમાં જીવી રહ્યા છીએ, 21મી સદીમાં, અને વૈજ્ઞાનિક અભિગમ સાથે આપણું જીવન હોવું જોઈએ. કોઈ ખોટી અંધશ્રદ્ધા, આપણે ચોક્કસ ઈષ્ટદેવમાં શ્રદ્ધા રાખવી જોઈએ જે ઈષ્ટદેવમાં માનતા હોઈએ, પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એટલો તો બારીક તફાવત હોય છે કે ક્યારેક ક્યારેક આપણે શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધામાં સરી પડતા વાર લાગતી નથી. એટલે અંધશ્રદ્ધા એનાથી દૂર રહીએ.
અને ચોક્કસ એક સારું વૈજ્ઞાનિક પદ્ધતિ આધારિત આપણે જીવન જીવીએ. એ જ પ્રમાણે અસ્પૃશ્યતાનું એક બોર્ડ છે. મિત્રો, એક માણસ બીજા માણસને અડે અને અભડાઈ જાય એવો વિશ્વના બીજા કોઈ દેશમાં નથી. કૂતરા બિલાડા આપણા મંદિરમાં આદિમાં જઈ શકે, પણ માનવી જાય તો આપણે અભડાઈ જઈએ. એમનો કૂવો જુદો હોય, એમનું સ્મશાન જુદું હોય, એમનું મંદિર જુદું હોય, અને કહીએ કે આપણે બધા આપણી એક રાષ્ટ્ર છીએ. મિત્રો, આ અસ્પૃશ્યતા એ આપણા માટે સામાજિક કલંક છે. કોઈ બધા સરખા જ છે, બધા આપણે એકબીજા ભાઈઓ અને બહેનો છીએ, એટલે એવો ભેદભાવ આપણામાં ન આવે અને સમાનતાનો સામાજિક સમરસતા જેને કહી શકાય એવા ભાવ સાથે આપણે બધાને સ્વીકારીએ. દરેકનો સમાન હોય, એ સમાન ઉપર કોઈ ઘા ન થાય અને સાચા અર્થમાં એને આપણે સ્વીકારીએ તો જ સાચા અર્થમાં આપણે રાષ્ટ્રીય સેવા કરી ગણાય. એટલે આ બધા જે દૂષણો એ બધાથી દૂર રહીને આપણે એક આદર્શ સમાજ, પ્રામાણિક સમાજ, આજે દેશને ડૉક્ટરો અને એન્જિનિયરો કરતાં સારા નાગરિકની જરૂર છે. આજે આપણે વર્તમાનપત્ર ખોલીએ તો એમાં જે કૌભાંડો, જે સ્કેમ બધા આવે છે એ મોટાભાગના શિક્ષિત લોકોનું જ છે. પેલા ચોર લોકો તો રાત્રે ચોરી કરતાની મજબૂરીના કારણે, અત્યારે તો વ્હાઇટ કોલરના લોકો લાખો રૂપિયાની, કરોડો રૂપિયાના કૌભાંડો કરે, છેતરપિંડી કરે છે, અને એનાથી દેશ બરબાદ થઈ રહ્યો છે. એટલે જ્યાં મહત્વનું શિક્ષણની સાથે સાથે મૂલ્ય શિક્ષણની વાત એટલા માટે કરવામાં આવે છે તો મૂલ્યો, પ્રામાણિકતા, નૈતિકતા, અહિંસા, સત્ય, કરુણા, આ બધા જે ગુણધર્મો જે છે એ આપણા જીવનમાં આવવા જોઈએ. માત્ર પૂરું ભણતર કશા કામનું નથી, પણ સંસ્કારો સાથેનું શિક્ષણ, એક સારો નાગરિક હોય, એનામાં પ્રામાણિકતા હોય, શિસ્ત હોય, સંયમ હોય, અને સમાજમાં જ્યાં પણ જાય ત્યાં આપણે મોટા માણસ બનવાની બહુ જરૂર નથી, પણ એક સારા માણસ બનીએ એ દિશામાં આપણે પ્રયત્ન કરવાનો છે. આજે 26મી જાન્યુઆરી આપણે બધા એક સંકલ્પ લઈએ કે આપણે વ્યસનોથી દૂર રહીશું, પ્રામાણિક જીવન જીવીશું. એ શાળામાં જે તમને શિક્ષણ અપાય છે એમાં પણ મૂલ્યોનું સંવર્ધન થાય એના માટેના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. એટલે આજે આ રાષ્ટ્રીય પર્વના દિવસે આપણે બધા એક સંકલ્પ કરીને કે આપણા દેશને આપણે મજબૂત બનાવીએ અને એમાં આપણું પોતાનું પણ યોગદાન હોય. એક પ્રામાણિક નાગરિક એવો હોવો જોઈએ એ આપણે એનો આદર્શ પૂરો પાડવાનો છે. વિશેષમાં આજે જે અહીંયા સમારંભ થઈ રહ્યો છે, જે સુશોભન થયું છે, જે સ્વચ્છતા છે, એના માટે શાળાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વિશેષ ન કહેતા અમારું બધાનું સ્વાગત કર્યું. આપ સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય.